કે તો આજે પંખો રિપેર કરવાનો હતો. અમે તો બધું જાતે જ કરીએ છીએ ઘરે. ઇલેક્ટ્રિશિયનની અમને જરૂર નહીં પડતી જલ્દી. અને પહેલાં કેપેસિટર ચેન્જ કરી દઈએ. પંખો ચાલુ જ છે પણ કેપેસિટર જલ્દી ફરતું ને થોડો જૂનો છે એટલે એને જોઈ લઈએ કેપેસિટર નાખીને ચાલુ થાય છે કે નહીં. પહેલાં વાયર ભરાઈને ચેક કરી લઈએ જો ચાલુ થાય છે કે નહીં. જે સ્પીડે ફરવો જ જોવો ને એ સ્પીડે ફરતો જ નહીં. જોઈએ એક જ કેપેસિટરના વાયર થોડા ચેન્જ કરીને કે થઈ જતું હોય તો ઠીક છે, ને કે ભાઈ બીજા પંખા તો છે જ ઘરે. પંખો જે સ્પીડે ફરવો જોઈએ નહીં ફરતો. ફરી ફરે છે. આમ નહીં ફરી શકતો પંખો. અને હવે સાઈડમાં મૂકી દઈએ ને બીજો પંખો લાવી દઈએ. પંખો આવી ગયો છે એક વખત એને ચેક કરી લઈએ ચાલુ કરીને. જો ચાલુ થઈ જાય તો પછી આને ફિટ કરી દઈશું. કેપેસિટર ફિટ થઈ ગયું. હવે ચાલુ કરી કે ચાલુ લાગે છે મને. વખત મને ઉપર કરીને જોઈ લઈએ કમ્પ્લીટ ચાલુ કરે છે. યસ 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 ચાલુ છે મને લગાવી દઈએ. આ કામ આવી જશે. આની દંડી તો આની પાખો શોધવી પડશે. તો અને વાયરને ચેન્જ કરી દઈએ. એટલે ચેન્જ એટલે કે દંડીમાં નાખી દઈએ આના વાયરને. અહીંયાથી આમ નાખી દઈએ અંદર અને ઉપર ખેંચી લઈએ. વાયર ઉપર આવી ગયો. હવે આને વાયર ઉપર કટ કરી, કેમ કે જેટલો પંખાને જોશે એટલો કાઢીને અને પછી આને કટ કરી દઈશું. તો પાઇપને ફિટ કરી દીધી. હવે આને ક્વાર્ટર પિન ભરાઈ દઈએ. ક્વાર્ટર પિન ભરાઈ પછી પાક્યા શોધી આના. તો ઘરમાં જ છે, શોધવા પડશે. આ પંખો તો મારા માટે નહીં, મમ્મી માટે. કેમ કે અમારા રસોડામાં ગરમી લાગે તો એના માટે હું કરી રહ્યો છું. તો શું છે કે મમ્મીને તકલીફ ના પડે. કેમ કે બપોરે જ્યારે ઘરે રસોડું ત્યારે બહુ ગરમી લાગે છે અને ખાવા બેસીએ ને ત્યારે બી ગરમી લાગે છે. તો બે કામ થઈ જાય. ટેન્શન તો હતું કે પંખો આખો ના ખોલવો પડે. જો ચાલુ હોય ને તો સારું છે, પણ બે પંખા ચાલુ જ છે. હવે આને હજી પિન ભરાઈ દઉં. કે તો પંખો ફિટ થઈ ગયો છે. હવે એના પાક્યા ફિટ કરી દઈએ. પાક્યા સુધી જો મળે તો સારું છે, નહીંતર પછી કંઈક કરવું પડશે. આવું પાક્યા સુધી. તો પંખો ફિટ થઈ ગયો. તો પંખો ફિટ કરી પછી કમ્પ્લીટ વાયરિંગ જોઈન્ટ કરીને ચાલુ કર્યો તો પણ હજી થોડોક ધીમો પડે. એટલે કાલે એના ત્યાં લઈ જઈશ આપણે ઇલેક્ટ્રિશિયનના ત્યાં પેલું એની વાયરિંગ આવે ને, વાયરિંગ કોઇલ એ બદલાઈ દઈશ. અને જે મારા બેકગ્રાઉન્ડમાં જે રોવાનો અવાજ આવે છે ને એ આ હોસ્પિટલના લીધે આવે છે. અહીંયા હોસ્પિટલ છે, આ મંદિર છે, એટલે તમને બેકગ્રાઉન્ડ નોઈઝ વધારે આવે છે.
બ્લોગ ગમે તો કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી અપડેટ તમને મળી જાય.